श्रीराज श्यामा जी चर्चा प्रारंभ होत है, सुनो साथ चित दे, भजो राज श्यामा श्री प्राणनाथ, सखी जीवन अमारे। श्री महामती कहे साथ जी, भया चर्चा का बखत, अब तुम सुनियो चित दे, लाल आगे आए बैठे इन तखत, लाल आगे आए बैठे इन तखत। महाराजा अरुगा वही अपने हाथ तंबोला, श्रीराज रिज के कहत है, कोई नहीं सेवा इन तोला, कोई नहीं सेवा इन तोला। महाराजा अरुगा वही। प्रणाम सुंदर साथ जी। महाराजा आरोगावही आप धमधनी ये युगल स्वरूप श्री राजश्यामा जी લાલદાસજીના ધામદિલની અંદર બિરાજમાન થઈ અને પન્નાજીની બીજા પહોરની બીતક અને કાલે આપણે પૂજ્ય રાજુભાઈ સાહેબના મુખારબિનથી રાજજીનો ભોગ લાગે છે ને, બંગલાજી દરબારમાં બધા કેટલા પ્રેમથી આરોગ આવે છે, તો એ કાલે જિલ્લાની વિતકે સાહેબશ્રીના મુખારબિનથી સાંભળી તો જિલ્લા અને ભોગની અંદર એટલો આનંદ કેમ આવે સુંદર સાજી? કારણ જે સુંદર સાથ બંગલાજીની અંદર જે રાજ્યના જિલ્લા કરાવે છે ને, એ ખાલી એવું લાગે છે કે ભાઈ શરીર આ સંસારના છે, બાકી તો જિલ્લાના સુખ પરમધામના લે છે કે મારા વાલાજી ચાલો જમુના જલ જીલીએ, પાટ ઘાટના સુખ મળતા હોય તો કોના આનંદ ના આવે? અને જે રાજકાલે ભોગની વિતક સાંભળી ને તો એ ભલે બંગલાજીમાં ધની આરોગ આવે છે, પણ જે સખી આરોગ આવે છે, સેવા કરે છે, એ ત્રીજી ભૂમની પડસાલમાં ધનીના આરોગ આવે છે. અને આરોગ બી કોણ છે? ત્રીજી ભૂમની પડસાલમાં બિરાજમાન થવા વાળો. એટલે બેઉ આનંદની અંદર છે. ભલે આ સંસારની અંદર છે, લીલા એક એક પરમધામની અંદર ચાલી રહી છે. અને કાલે આરોગ્ય પછી પાનબીડાની સેવા આપણે જોઈ. અને હવે મહારાજા છત્રસાલ પોતાના હાથે પાનબીડું લઈ અને ધનીના મુખમાં મુકાવે છે. અપને હાથ તંબોલ, પોતાના હાથે ધનીના હાથમાં મુકાવે છે, મુખમાં મુકાવે છે. શ્રીરાજ રીજ કે કહત હે, કે ધની આ મું આ કરો તમારા મુખમાં મૂકવું છે. તો ધણીનું મુખ પોરું કરાવીને અંદર મુકાવે છે. અને રાજજી પાન બીડું અને મોંમાં લઈ અને પાન મોંમાં તો કેવું તોતડી ભાષામાં બોલાય ને, ભાઈ મોની અંદર કઈ મૂકેલું હોય તો એવી ભાષામાં બોલે છે. કોઈ નહીં સેવા ઇન તોલ, સુંદર સાજી સેવાના સમાન કોઈ નહીં. અને એમાંય કોઈ સખી ધનીના મુખની અંદર કોડીઓ મુકાવ્યા તો પાન બીડું મુકાવે. એના ધની કેટલા શોકાપક ધનીના મુખ લગી કોઈ સખી પહોંચી જાય છે. કહે ઇન્દ્રાવતી સુંદરબાઈ ચરણે, ઇન્દ્રાવતીજી શું કહી રહી છે? સેવા પીવું કી પ્યારી અતિ ઘને, જેને રાજજી વાલા હોય ને એ સેવા કરે. આપણને પતિ વાલા હોય, દીકરા વાલા હોય, જમાઈ વાલા હોય તો ઘેરાવત સેવા કરીએ છીએ ને, કેમ વાલા છે એટલે સેવા કરીએ છીએ. તો જેને રાજજી વાલા એ શું કરે? સેવા કરે. જે સેવા કરે છે એ સમજી લેવાનું કે એને રાજજી અતિ પ્રિય છે. ઓર કછુના ઇન સેવા સમાન, સેવા સમાન કાંઈ ન. સુંદર સાજી તમે રાજજીને પ્રેમ કરો છો કે નત કરતા એ ખબર કેવી રીતના પડે?
તો તમે સેવા કરો છો તો સમજી લો રાજજીને પ્રેમ કરો છો. અગર સેવા નહીં કરતા એ સુંદર સાથના સેવામાં ક્યારેય રુચિ નહીં હોય, જે પ્રેમ નહીં કરતા એને. જે રાજજીને પ્રેમ કરે છે, જેને રાજજીની થોડી ઘણી ઓળખણ છે ને, એ સેવામાં પોતાનું જીવન લગાવશે. જો દિલ સંકુલ કરે પહચાન. અને સેવા બે પ્રકારે થાય સુંદર છે. બે ભાવ જોઈએ દિલની અંદર. જોજો શું કહે છે, ફરી પડજો, ચોપાઈ કહે છે. જો દિલ સંકુલ કરે પહચાન. પહેલામાં પહેલું તો દિલ સંકુલ, દિલની અંદર એટલી નિર્મલતા હોવી જોઈએ તો સેવા થાય. અહંકાર હોય તો બિલકુલ સેવા ના થાય. અને બીજું પહેચાન. એક દીકરાને સાંજે 6 વાગ્યાની બસ પકડો ને તો મમ્મી 5 વાગે ઉઠી જાય, ટિફિન બિફિન બનાવીને એના માટે વ્યવસ્થા કરી દે ને સુંદર સાજી. કેમ? એને ખબર છે કે ભાઈ મારો દીકરો છે, ઓળખણ છે ને, તો સેવા કરે. પાડોશી દીકરા માટે ઉઠો કોઈ દાડો. પહેચાન, કે જેને ધનીની પહેચાન થઈ જાય એ સેવામાં લાગશે. પહેલે ગિરધર સોની. પહેલા ગિરધર સોનીભાઈ શું સેવા કરતા હતા? સેવા કરી તંબોલ કી. પાન બીડા બનાવવાની અને વેચવાની સેવા કરતા હતા. પીછે છોડી ઇનને. પણ ગિરધર સોનીએ સેવા છોડી દીધી. કેમ છોડી દીધી? જોજો ચોપાઈમાં શું લખ્યું છે. સાથ જબ ખેંચ કરી. સુંદર સાથે ખેંચ કરી કે આ બરોબર ગિરધર સોની સેવા નહીં કરતા. એમના સુંદર સાથે ને એમનો ડબલ મસાલો ભરી આલે, એમના વાળાને 2 પોણ આલે ને એમને અડધું હાલે, ઓછું હાલે છે ને. આ 2 વાતરો કરે છે. એટલે સુંદર સાથે ખેંચ તો કરીને તો સેવા છોડી દેવી પડી. કસ્તુરી કો રાખત. તો પાન બીડાની અંદર આરોગવા માટે કસ્તુરી લાવે છે. બેની દાસ કોઈ દીન. બેની દાસ લાવે છે. શ્રીરાજ આરોગત પાન में. પાન બીડાની અંદર કસ્તુરી આરોગ છે. સેવત હે દે મન. મન દઈને સેવા કરે છે. આરોગત આનંદ સો. અતિ આનંદથી, ધની એટલા પ્રેમથી આરોગાવે છે. કેમ પ્રેમથી આરોગાવે છે? કે સામેવાળા આરોગાવા વાળા બી એટલા પ્રેમથી આરોગાવે છે. બે પ્રેમમાં છે સુંદર સાજી. તો કેમ આનંદ ના આવે? બાતે કરત બનાએ. અને ધની આરોગતા વચ્ચે વચ્ચે વાત તો બી કરે છે. પાન બીડું મોમાં છે અને સખી જોડે વાત બી કરે છે. સેજ સમારી પોઢન કી. હવે સુંદર સાજી બપોરે 3 વાગી જશે ને, પહોર બદલાઈ જશે તો 3 થી 6 ધની બંગલાજીમાં પહોંચશે તો સેજ બિછાવવામાં આવશે. સખિયા સેવન કો ઈત જે આએ. પહેલા પહોરમાં સેવા વાળા હતા ને એ બધા પલંગ બિછાવવા માટે આવી જશે. ઈત પાવડે બિછાવત. તો હવે સુંદર સાજી બપોરનું ભોજન આરોગ્ય પછી છે ને પાવડો સુંદર સાજી દેહ ક્રિયા માટે જશે. પધારત ઘર માનક. માણેકભાઈ ના ઘેર પધારશે. હાથ પકડ ઉઠાવહી. ધનીના હાથ પકડીને કોણ ઉઠાવે છે? લચ્છીદાસ બુજરક. કોણ લચ્છીદાસ? કોણ લચ્છીદાસ? ઓ કડાવાળા. આજ બી ઘુમટજીમાં જાઓ ને તો પાછળ કડું છે. ઈ કડાવાળા સુંદર સજી લચ્છીદાસ ને ખબર હતી કે ધામધની આ તન એક દિવસ છોડી દેશે. તો લચ્છીદાસજી જોડે એક પારસમણી હતો. તો એ વખતે ઘુમટજીનું નિર્માણ કાર્ય શરૂ થઈ ગયેલું. ધનીની હાજરીમાં નિર્માણ કાર્ય શરૂ થઈ ગયેલું. તો લચ્છીદાસ એવું વિચારતા હતા છે ને આપણા જેવા 4-5 સુંદર સાથને લઈ જાય અને બધાય કટેલું અને લોખંડ બધું લાવે અને લચ્છીદાસ રાતે ઓલા લોખંડના અડાર પેલો પારસમણી અડારીને સોનું બનાવે કે મારા રાજજી માટે હું ઘુમટજી સોનાનું બનાવી દઉં. શ્રીજીને ખબર પડી સુંદર સાજી ને નામ માનવા દીધા, નામ માનવા દે, પણ સુંદર સાથનો એટલો ભાવ છે ને આજે ઘુમટ બી બધા સોનાના બનવા માંડ્યા ને. આજે ઘુમટજી સોનાનું બનવા માંડી ધીમે ધીમે. તો હવે લચ્છીદાસ જ્યારે સોનાનું ઘુમટજી બનાવવા માટે આ પ્રેરણા કરે છે સુંદર સાજી. તો એક દિવસ પ્રાણનાથજી છે ને લચ્છીદાસને ખ્યાલ આપણે ફરીને આવીએ એમ કરીને લઈ ગયા. ક્યાં? ઓલા કિલકિલા નદીના ઘાટ પર. કે ચલાવજો તાર ખિસ્સામાં ઓલો પારસમણી કાઢજો. તો લચ્છીદાસે મસ્ત 2-4 રૂમાલની અંદર બાંધીને રાખ્યો હતો. એક છે ને
એક મહારાજે આ પ્રસંગ આવ્યો ને એટલે કહે છે એક મહારાજે એક ભક્ત હતો ને એને કહ્યું કે લે તને પારસમણી આલું આ લોખંડના અડાડજે એટલે કે સોનું બની જશે. તો ઓલો જે ભક્ત હતો ને એ પારસમણી મસ્ત 4-5 રૂમાલમાં બાંધી અને છે ને લોખંડની જોતરીએ ઓલા થોભલે બાંધી રાખ્યો. પણ ઓલું લોખંડ હોનું ના થાય. કેમ નતું થતું? 4-5 રૂમાલમાં એમ રાજજી આપણને પારસમણી આપે, આપણે રૂમાલ પર રૂમાલ ઢોકી રાખીએ તો આ લોખંડ હોનું થાય કોઈ દાડો? આના રૂમાલમાં ના ઢોકતા ભાઈ કહે છે આ પારસમણીને અડાડજો, અહીંયા અંદર ઉતારજો સુંદર સાજી, જો હીરા બનવું હોય તો ને. તો 4-5 રૂમાલમાંથી કાઢી અને ઓલા લક્ષ્મીદાસજી છે ને, લક્ષ્મીદાસ અલગ છે, આ લચ્છીદાસજી છે. તો કે જો પ્રાણનાથજીને આપજ. એ વખતે જે પેલો કિલકિલાનો ધોધ છે ને, પારસમણી જોઈએ ને તો જજો પ્રાણનાથજીએ કિલકિલાના ધોધમાં પારસમણી તાકી શિયોરાવાળા આવીને ખોરી લે, જેને હોનું બનાવવું હોય એને. તો લચ્છીદાસજીના બહુ માઠું લાગી ગયું કે મારો પારસમણી, હું ઘેર રહ્યો હોત તો મારા ઘર બંગલા બધું હોનાનું બનાવી દોત. મને કોઈ સ્વાર્થ તો હતો નહીં ને, હું એમની માટે ઘુમટજી હોનાનું બનાવતો હતો. તોય મારો પારસમણી. લક્ષ્મીદાસજી 4-5 દિવસ ચર્ચાની અંદર તો આયા નહીં. કેમ? રીસાઈ ગયા. પારસમણી નાખી દીધો એટલે લચ્છીદાસજી રિહાઈ ગયા. પ્રાણનાથજીને ખબર પડી કે ભાઈ લચ્છીદાસજી રિહાયા છે. તો ફરી એક દાડો લઈ ગયા, હેડ ભાઈ કિલકિલાના ઘાટ પર, હે ને, લઈ ગયા અને કહે છે જા મેં ડૂબકો માર, તારો જે પારસમણી હોય એ જ ગોતીને કાઢ લાવજો, બીજો ના લાવતો. કહે છે લક્ષ્મીદાસે મેં ડૂબકી મારી તો કેટલાય પારસમણી હતા કિલકિલાના ધોધમાં. ઓલા વિચારે કે આમાંથી મારે કયો? અહંકાર બધો ઉતરી ગયો. ધની તમારી જોડે આટલા બધા પારસમણી છે, હું તો એકમાં આવી ગયો છું. આજે ખબર પડી કે અમને આટલા બધા પારસમણી કિલકિલામાં હંતાડી રાખ્યા છે. ત્યારે ધની પ્રેમથી સમજાય છે કે લક્ષ્મીદાસજી, મારા ઓરિજિનલ પરમધામના મૂળ મિલાના પારસમણી તો તમે છો. આ પારસમણી શું કરવાના છે? તારો ભાવ તો બહુ ઊંચો છે, પણ ભાઈ આવનાર સમયની અંદર મહારાણી મંદિરની પાછળ પેલા કાચ લગાવે છે ને, એ લોકો ઉખાડીને લઈ જાય છે. તો હોનું હોય તો રહેવા દે ખરા? તો કે છે ભાઈ કોઈ સોનાનું નહીં રહેવા દે. ઘુમટજી કહે છે તો એ લક્ષ્મીદાસજી આસાલે હાજર કિયા. આછા એટલે છડી લઈને હાજર કરે છે. ગંગાદાસ ઇતલ્યાએ. ગંગાદાસજી ઓલી છડી આપે છે. લટકે મટકે ચલત. સુંદરસાજી ધની લટકે મટકે ચાલે છે. કેમ? યાદ આવે છે ને કે ધનીની હાથે હાથે ચાલતા હતા, કે એની હાથે મેં 100 સીડી ઉતરવા વાળી કેટલા પ્રેમથી ઉતરે છે. એની સાથે કુંજની રેતીમાં દોડવા વાળી, એની હાથે મેં અસવારી કરવારી, અને એના જેવી લટક મટકની ચાલ કોઈ કરી શકે? જે મન મોહિત ચાલ છે એની. મીઠી બાતા કરે બનાય. અને ચાલતા ચાલતા ધની મીઠી મીઠી વાતો કરે છે. જબ મહારાજા આવત. મહારાજા છત્રસાલજી આવતો તબ હાથ પકડે. તો ધનીનો હાથ પકડીને ઉભા કરવામાં ચાલવામાં મદદ કરે છે. દૂજી તરફ લાલદાસ કો. દૂજી તરફ લાલદાસજી હાથ પકડે છે. શ્રીરાજ હાથ દે. બે સુંદર સાથ બે બાજુ હાથ પકડે છે, ધનીને ચલાવે છે. ફિરતી બખત હાથ પકડે. તો માણેકભાઈ ના ત્યાંથી પાછા ફરતા કોણ હાથ પકડે છે? લેત પ્રેમદાસ લાલ. પ્રેમદાસ. ખબર આ પ્રેમદાસ કોણ? પ્રેમદાસ કોણ યાદ આવે છે? પ્રેમદાસ કોણ? ઓ નવતનપુર થી નાગજી સંગજી પ્રેમજી આવ્યા હતા. પ્રેમજી રહી ગયેલા. ધની હાથ પકડવાની સેવા ને સિંહ બિછાવવાની સેવા. અને બિહારીજી જોડે પેલા બે જતા રહ્યા, એમની શું હાલત થઈ ગઈ? જે ધનીની હાથે રહી ગયા ને એને સુંદર. એટલે કહેવાય છે ને, સાત હતો જે ઇન્દ્રાવતી પાસે વાલે પૂરી તેની આસ. અને બિહારી જોડે ગાદી જોડે રહી ગયા એની આસ હતો તો પરમધામનો, પણ એમની આસ ના પૂરે. એટલે કે છે કે ગાદીઓને ગાદીપતિઓને ના પકડતા. સુંદર સાજી. અને આપણને વાણીમાં ને વાણી અંતિમ સત્ય છે. જો કોઈ ગુરુ ગાદી જોડે રાજજી નહીં, વાણી શું કહે છે? ઇન્દ્રાવતી કે મેં અંગે સંગે. આજે મને ખોરવું હોય તો ભાઈ હું તો ઇન્દ્રાવતીના અંગે સંગે છું. આ વાત વાણીમાં લખેલી,
કોણ એને મટાડી શકે? કયું કોઈ ગુરુ કોઈ સ્થાન ગાદીના અંગે સંગે છું? ઇન્દ્રાવતી સાક્ષાત મારું અંગ છે. જો અંગ સોંપે ઇન્દ્રાવતી કો તાય પ્રેમે રમાડું રમ. હવે ઇન્દ્રાવતી આજે કોણ છે સુંદરસાજી? આજે આ વાણી સાક્ષાત સ્વરૂપ છે ઇન્દ્રાવતી તારતમનો અવતાર. આ વાણીને ઇન્દ્રાવતીનું સ્વરૂપ કયું છે? કે ઇન્દ્રાવતી થી વાણી ઉતરણ થઈ છે ને, એટલે મહામતી મહામતી કહ્યું છે. જે વાણીમાં ડૂબશે એની મનની મનોકામના પૂર્ણ થશે. મકરંદ ઇનકે શામિલ તો પ્રેમદાસજીની જોડે મકરંદભાઈ ધનીનો હાથ પકડે છે. સેવત દિલ ખુશાલ દિલ ખુશ થઈને ધનીની સેવા કરે છે. સેજ બિછાઈ સનેહસો સ્નેહથી ધનીની સેજ્યા બિછાવે છે. એ જો દ્વારકા દાસ કોણ બિછાવે છે? દ્વારકાદાસની જીની સેવા છે. પ્રેમદાસ દૂજી તરફ અને પ્રેમદાસ ખાય ને, કોણ પ્રેમદાસ? ઓ બિહારીજી જોડે આવે છે. પ્રેમદાસજી રહે છે, ધનીની સેજ્યા બિછાવાની સેવા કરે છે. ઓર સેવે સાથ જો ખાસ જે ખાસલ ખાસ છે આપણે બધા એ સેવા કરે છે. ચારો તરફ બિછાએ પાવડે કારણ કે સેજ્યા વચ્ચે બિછાવે છે ચારે તરફ. સુંદરસાજી શિયાળાનો સમય છે ને, આજ બી પન્નાજીમાં સુંદરસાજી આજે તો પથ્થર નાખેલા છે ત્યાં. ઈ જમાનામાં તો આજે તો ટાઇલ્સો ને પથ્થર નાખેલા છે ને, ઈ જમાનામાં તો ખુલ્લા પથ્થર હતા. અને શિયાળાની અંદર એટલા ઠંડા પથ્થર થઈ જાય. આજ બી પન્નાજીમાં જે ડિસેમ્બરમાં સુંદરસાદ ગયા હોય, જાણે બરફની પાટ પર પગ મૂકી દો, મોજા ત્યાં પહેરવા નહીં દેતા. એક વખત છે ને અમે પન્નાજી ગયેલા, શરદ પૂર્ણિમાનો માહોલ હતો. તો એ વખતે ત્યાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ હતા. અને શિવરાજસિંહ ચૌહાણ આવ્યા હતા ને, એ તો ત્યાંના મુખ્યમંત્રી હતા ને. તો એમના જે બોડીગાર્ડ, એમને જેડ પ્લસ સિક્યુરિટી મળી હતી ને, એમને તો બૂટ મોજા, મુખ્યમંત્રીને બૂટના મોજા બહાર કઢાવડાયા. અને ત્યાં એમના જે પોલીસવાળા જે એમના પેટ્રોલિંગમાં હતા ને, મિલિટરી આર્મીના જવાનો, એમને બૂટ મોજા બહાર કાઢવા પડ્યા. એમને માથે રૂમાલ બાંધીને પરિક્રમા કરવી પડી એટલી ઠંડીમાં. ભલે કોઈ બી હોય, નિયમ તો મંદિરના. આપણે કોઈ બી મંદિરમાં જે ચાહે નવતનપુરી જાઓ, ચાહે કોઈ બી, તો ભાઈ મંદિરના નિયમો તો પાડવા ही પડે. એના પોતાના અલગ નિયમો હોય. અને આપણે એમ કે ભાઈ આવું કેમ કરે? ભાઈ એના નિયમ છે, એ તો બધાય પાડવા છે સુંદરસાજી. તો એ તો પાડવા ही પાડવાના રહ્યા. પરદક્ષિણા કે ગિરદ તો પ્રદક્ષિણા માટે પથ્થર બહુ ઠંડા થઈ જાય છે ને, તો પ્રદક્ષિણા માટે પાવડો. આજ બી ડિસેમ્બરમાં જે ગયા છે ને, તો એક આખું ઘુમરજી બંગલાજીના એક પાથરનું કો તો લાલ રંગની ગિલમ જે પ્રદક્ષિણા માટે પાથરવામાં આવે છે. લટકે મટકે ચલત સુંદરસાજી ધનીની વાત આવે ને, તો બસ આ વાત લટકે મટકે. મેં ઘણી વાર કેવું લટકે મટકે કેવું હશે સુંદરસાજી, જેની ચાલમાં મોહિત થઈ જવાય. મોમિન સેવે કર મરદ અને મોમિન સેવે કર. આ એક અક્ષરાતીત એક મરદ છે, બાકી સબ્બે નાર છે. એક આ અક્ષરાતીત છે કે જે બાકી બધી એની આત્માઓ છે. સંગ જૂથ સયન કે અને એમ નહીં કોઈ ઢોલક કોઈ મંજીરા વગાડતા વગાડતા કહે છે, ગાતા ગાતા ધનીની હાથે જૂથ ही જૂથ છે. ઘેર કે ચલે સાથ જે મધમાખી ઘેરી રહે ને, એમ ધનીના ઘેરીને સુંદર સાથે ઘેરી રાખે છે. 24 કલાકમાં એક પોહરમાં કોઈ પોર એવું નહીં કે એકલા છોડ્યા છે ધનીને. ગાવે બાની શ્રીરાજ કી. હવે સુંદરસાજી એ સમયે રાજ્યની મહેર એટલી બધી હતી. જે સરકારશ્રીના સમયમાં જે સુંદર સાથ હતા, એ સમયે મહેર એવી હતી કે અગર સરકાર ચર્ચા કરીને જેવા નીચે ઉતર્યા નહીં, કે જે ચર્ચા થઈ છે ને એ ચર્ચાનું તરત જ ભજન બની જાય કે આ ચર્ચા શું કહેવા માંગે છે. આજે જેટલા બી ભજનો જે સરકારશ્રીના સમયના જે ભજનાવલીમ છે ને, તો એ ચર્ચાના ભજનો છે. હા ને, સુંદર સાથ તો તેને કહીએ સુંદર સાથજી. હા ને, ખુદ જાગે ને સૌને જગાવે જે કોલ વતનનો પાડે રે. એ આ બધા ભજનો શું સરકારની ચર્ચાના ભજનો બનેલા છે. તો એ સમયે તો એટલી મહેર હતી, વાણી હતી નહીં. પણ આ સમયે મહેર એટલી બધી હતી ને કે જેવી જેવી ચોપઈઓ ઉતરી
ખિલવત પરિક્રમા સાગર સિંગારની જે ચોપાઈ ઉતરે છે ને સુંદર સાત પર એટલી મેહેર છે ને કે ગુજરાતના સુંદર સાત ગુજરાતી રાગમાં ગાય છે, રાજસ્થાનના સુંદર સાત રાજસ્થાની રાગમાં ગાય છે, પંજાબના પંજાબી રાગમાં ગાય છે અને મધ્યપ્રદેશના સુંદર સાત બુંદેલાઓ આજ બી બુંદેલી ભાષામાં ગાય છે. ફકીરી બાઈઓ પણ આપણને તમે જોજો ફકીરી બાઈઓ વાણી ગાય છે ખબર જ ના પડે કે આ શું ગાય છે. જાકે રાજે પકડે હાથ. વાણી કોણ ગાય સુંદર સજી? જાકે શ્રી રાજ હાથ પકડ જનકભાઈ એ રાજ્યની વાણી ગાય. ધણીની વાણી સિવાય ભાઈ શું કામ ગાઉં બીજું કઈ? બાકી તો વાણી મેં એક ચોપાઈ આવે છે કે એક રાજ્યની વાણી સિવાય અને એક રાજ્યની વાણી સિવાય બાકીનું બધું બકવાસ છે. અને એ ચોપાઈ કોના માટે ઉતરી છે? વેદો માટે લખવામાં આવી છે. વેદોમાં જે કર્મકાંડના શરીયતની ગાળ ને તો કે છે વેદોએ બકતે બકતે યો બક્યા. એક સાકી બાકી બધું સબ ફોક. એક જ સત્ય છે એના સિવાય બધું ફોક છે. તો એક સત્ય છે એક ધનીની વાણી સિવાય ઓર કોઈ ગાવ છો ને તો એ બકવાસ છે. ગાવ જાવ આ તો વાણીમાં વાતો લખી છે સુંદર સાજી. તો ધનીની વાણી સિવાય હું ઓર શું કામ કઈ ગાવ? સૈયા રાજ રીઝાવત. અને એ પરમધામની જે આત્માઓ છે ને જે ધનીની સાથે જે જૂ છે એ રાજ્યને રીઝાવે છે. શું કેવું સુંદરજી! એક ચોપાઈ અગર દર્દી માનથી ગાવ ને રાજ્ય એક ચોપાઈથી રીઝી જાય છે. એક ચરણ ભાવથી ગાવ, સમજીને ગાવ. કોઈના સમજાવો છે ને એક ચોપાઈથી ધની રીઝ છે. એક ફૂલથી આ એક ફૂલ એના ચરણોમાં અહીંયા મૂકી દો ને એક ફૂલથી ખુશ થઈ જાય છે. જાઓ સંસારમાં દીકરા પતિઓ જમાઈને ખુશ કરી જો એક શબ્દોથી. એ તો તમારા એક ચોપાઈથી ખુશી થઈ જાય છે કે અચ્છા કેટલા મીઠા અવાજમાં કેટલા દર્દ ભાવથી મારી વાણી એક ચોપાઈ ગાય છે. ધની સુંદર સાજી અક્ષરાતીત ન રીઝાવો જેટલો હેલો છે ને એટલું કોઈને સંસારમાં હેલું નહીં. તમારા એક ભાવથી એ ખુશ થઈ જાય છે. અહીંયા ચર્ચામાં બેહો છે ને આજે કુછ અચ્છા ચાલી દળથી ચર્ચામાં આવે છે. આજે બેઠી છે ધ્યાનથી. આજે દુનિયાના માયાના છોડીને બેઠી છે. આજે મારે એને ચર્ચામાં આજે વાણી લઈને બેઠી છે. આજે ચિતવન કરવા બેઠી છે. આજે વાણી ગાવા બેઠી છે. તમારી નાની નાની વાતોમાં એ રીઝી જાય છે. તમે જ્યારે રાજ્યમાં લાગો ને ત્યારે બચન મીઠે બોલ. એટલા મીઠા એમાં હાર્મોનિયમ પર સુંદર સાજી એવું કહેવાય ને કે જ્યારે તાનસેન બૈજુ બાવરા આ જ્યારે સંગીત નરસિંહ ને મીરા આ જ્યારે ગાતા ને એના પ્રીતમને રીઝાવા માટે તો કે જે જંગલના ભયાનકમાં ભયાનક જંગલી જાનવરો બી એ હોશ ભૂલી દે તક હું વાઘ છું એની બાજુમાં બકરી આવીને બેરે વાઘ આમ સાંભળે આટલા ભાવથી ગાય. સુંદર સાજી પેલો નાગીન વગાડે ને તો સાપ ઝેરીમાં ઝેરી સાપ બી ભૂલી જાય એના એટલો ઝેર છે કે હું આટલો ઝેરી સાપ છું. એક સંગીતમાં એટલો રસ છે ને કે મનુષ્યને છે ને મનુષ્યની અંદર પોતાનો હોશ ભૂલાડ દે. અને વાણીનું કામ તો એ છે કે તમને હોશ ભૂલાડ દે. જે માયાનો હોશ ચડ્યો છે એને ભૂલાડવાનો છે. અને સાપ કેવો મસ્તીમાં ડોલે છે. જાનવરો બી ભૂલી જાય. સુંદર સાજી કહું છું. એક વખત છે ને આ સત્ય ઘટના છે ઇતિહાસની. મીરાના સમયની અંદર અકબર થઈ ગયો. મુસલમાન રાજા, શરીયતનો કટ્ટરવાદ રાજા હતો. કોઈ એને કહી દીધું કે છે કે ભાઈ મીરા એના ભગવાનની જે મસ્તીમાં હોય ને એવી પ્રેમવાળી એ પ્રેમનો નશો. જ્યારે મીરા એક તારો લઈને નાચે ને ઊભી થઈને એના મંદિરમાં તેને કપડાનો હોશ નહીં. એના સમયમાં જે સાધુ મહાત્માઓ જે છે ને એ એની હાથે જે નાચે છે, જે મીરા ગાય છે એની હાથે જે આખું એટલું એવું મંડળ જેમ નવરંગભાઈની નીરતની હવેલીની જેમ બધા નાચે છે. હને બધા જ પોતે હોશ બોશ ભૂલી જાય છે ને એવું નાચે છે. અકબરને ખબર પડી કે ભાઈ આ મારે એ કેવી આના પરમાત્માની બંદગી કરતી હશે, મારે જોવા જવું છે. એટલે બિરબલને કહે છે કે ભાઈ મને લઈ જા ને મીરા કેવી બંદગી કરે છે, મારે જોવા જવું છે. એટલે પેલો બિરબલને કામિયો ભાઈ દાઢી પહેરે ટોપી પેલી હિન્દુ છે, રાજસ્થાન મેવાડની મહારાણી છે, ત્યાં જવા દે ખરા મીરાબાઈને. કારણ કે સાધુ મહાત્મા સિવાય કોઈને પ્રવેશ હતો નહીં અંદર.
એટલે પેલા બિરબલ અકબરને સમજાવવા માટે બિરબલે શું કર્યું, બીજે દાડે ગધેડો લઈને આવી ગયો અને ગધેડાને હાબુ ઘસીને નવડાઈ કરે એમ. હવે ગધેડાને ગમે તો નવડાવો એ જઈને કઈ આરોટા. એટલે પેલો બિરબલ પૂછે છે કે ભાઈ આ ગધેડાને તો હું કામ નવડાવું છું? એટલે પેલો અકબર પૂછે છે બિરબલને. એટલે બિરબલ કહે છે કે આ ગધેડાને ઘસી નવડાવીને કહે છે કાવ બનાવું છું. કાવ એટલે ગાય. આ ગધેડાને નવડાવીને શું બનાવવા માંગુ છું? ગાય બનાવવા માંગુ છું. એટલે ઓલો અકબર કહે છે કે ભાઈ તું ગમે તેટલો નવડાય પણ આ ગધેડો કોઈ દર નવડાવવાથી ગાય બને? જો ગધેડો ગાય ના બને તો કહે છે તું ભાઈ હિન્દુ બનું કોઈ દાડ? અને તો હિન્દુ સિવાય એન્ટ્રી નહીં, તું મને ક્યાં લઈ જા? મિયા ભાઈ હિન્દુ બને કોઈ દાડ? ગાય બને ગધેડામાંથી? તો સુંદરસિંહ ઇતિહાસમાં ઘટના છે કે એને દાઢી કાઢી, લોટી કરાઈ, ચોટી રાખી, ભગવત બેસ ધારણ કર્યા. જ્યારે બાર મમ્મીનો જાય છે ને એવી રીતના મુસલમાનો હિન્દુ બન્યો, જનોઈ અને તિલક કર્યું એને. ખાલી મીરા એના ભગવાનને કેવી રીતના રીઝાવે છે એ જોવા માટે અહીંયા એ તો વિતક ચાલે છે કે આ સુંદર સાથ કેવી રીતે એના પ્રીતમને રીઝાવે છે, તાકી હું બી મારા પરમાત્માને એવી રીતના રીઝાવું. કારણ કે છે ને કે ભાઈ મારે તો પાર્ટ ટાઈમ નમાજ, રોજા, હજ, જકાત, કલમો આ છે ને આ તો એવો નિયમ છે, મને નથી ઈચ્છા તોય કરવું પડે, ના કરવું તો આ કાજીઓ મને મારી નાખે કે તું પાક્કો મોમીન નહીં કે છે. એટલે જબરજસ્તી કરવું પડે છે મને તો. એટલે ઓલ્યા અકબર ને બિરબલ બે સાધુઓના ભેષ પહેરીને હે સાધુઓનો ભેષ પહેરીને બે જણા આવે છે અકબર બિરબલ અને મીરાની મંડળીમાં બેઠા છે બે સાધુ બનીને. મીરા જેવી એક તારો લઈને આવે છે ને અને જે એક તારો લઈને કનૈયાના પ્રેમમાં જે નાચે છે ને બે જણા અકબર ને બિરબલ જેટલા સાધુ ને એ બધા એવા નાચે કે મીરા હો ગઈ મગન, મીરા હો ગઈ દીવાની. આખું મીરા નહીં બધાય દીવાના એના પ્રીતમના થઈ જાય છે. એવો પ્રેમ મીરા ટપકાવે છે. એક પ્રેમી દિલ ગાય. સુંદર છે જે પ્રેમી દિલની કોણ બરોબરી કરીએ કે એ મીરાનું પ્રેમનું દિલ ભરેલું છે. અને ત્યારે અકબર એવો પાગલ થઈ ગયો ને તો એની જોડે કે છે એ સોનાનો એક હાર હતો. એ હાર ઓલ્યા બિરબલ ના આપે છે કે લે આપ એના ભગવાનને પહેરાવી દે. અને હાર છે ને એના ભગવાનને પહેરાવી દે છે. મીરાને તો હોનું નહોતું જોઈતું ને, કનૈયાના હાર પહેરાવી દીધો. રાતે મંડળી બધા જતા રહ્યા, ઓલે ઘર જતા રહ્યા. હવે બીજે દિવસે ઓલ્યો રાણા આવ્યો એનો ઘરવાળો તો અકબરના સ્ટેમ્પ વાળું હોનું જોયું. રાતે અકબર આવે છે તને મળવા માટે, આ હોનાવાળા તને આવે છે મળવા માટે. અને મીરાના ના કહેવાના વચનો કયા, તું ઢોંગી છું, તું વેશ્યા છું, તું આમ છું, તું ઢોંગ કરું છું, ના કહેવાના મીરાના વાળ જાલીને ઢહેડીને લાવે છે. સામે જ મહેલ હતો, આ બાજુ મંદિર હતું અને કહે છે તું ચીટિંગ કરું છું મીરા ભગવાનના નામ પરથી. કહે છે તારું ગરદન કાપી નાખી છે. કહે છે કે ભાઈ કેટલી વાર કાપવા મળે, મેં મારા કનૈયાના ચરણોમાં માથું મૂક્યું, કાપ. ઓલા રાણાએ તલવાર કાઢીને જ્યારે મીરાને મારવા જાય છે ને તો ભગવાને પાછળથી આવીને એક હાથ આમ પકડ્યો ને એક હાથ આમ ગરદન આમ પકડી. ડોકું આમ નહીં થતું ને હાથ આવતી નહીં. મીરા કહે છે કે ભાઈ 1 મિનિટ 2 મિનિટ 3 મિનિટ તલવાર આવતા કેટલી વાર લાગે. તલવાર ગરદન પર આવીને મીરાએ જોયું ને તો પાછળ ભગવાને એનો પ્રીતમ ઊભો હતો. મીરા રોઈ ગઈ કે પ્રભુ આયા છો બચાવવા માટે તો દુષ્ટને બી દર્શન આપી દો. એની પાછળ બાજુ તો રાણને બી દર્શન આપે છે સુંદર સાજી. પણ છતાંય આવા લોકોની બુદ્ધિ ક્યારેય કે છે ના સુધરે. શ્રીરાજ રીઝાવે સૈયન કો. જો સુંદર સાજી બંગલાજીમાં શ્રી રાજ છે, બસ ખાલી શરીર 76 વર્ષનું 70 વર્ષનું છે, અંદર તો યુગલ સ્વરૂપ છે. એ યુગલ સ્વરૂપ 5,000ની જમાતને રીઝાવે છે. હે ને આજે આ બીતક થઈ રહી છે ને તો એવું ના બનશે કે આપણે રાજ્યના આ ધની મહેર કરીને આપણને રીઝાવા, આપણી જોડે સેવા કરાવડાવવા આ વિતક રીઝા એની મહેર છે, આપણને રીઝાવે છે.
એની કૃપા ન હોય તો આ થઈ શકે કે જે કોઈ નહીં ઇન સુખ તોલ જેને પ્રીતમ સ્વયં રીઝાવ એના સુખો તો કેવી રીતના ગણતરીમાં આવી શકે? કબ હું બાણી રાસ કી તો કોઈ વાર રાસની વાણીની રામતો ગાય છે. ગાવત હે કર પ્રેમ એક તો પ્રેમની વાણી છે અને એમાંય સખીનો પ્રેમ ઉમેરાય તો કેટલી મીઠી ચોપાઈઓ નીકળે કે છે. કબ હું બ્રજ લીલામીને કોઈ વાર વ્રજની લીલાની વાણી ગાય છે. કબ હું ન લેવે નેમ કોઈ વાર નિયમ નહીં, કોઈ વાર સાગર શિંગાર જે બી ચોપાઈઓ મળી એ પણ ચોપાઈઓ સિવાય બીજું કાંઈ નહીં ગાવાનું. સુંદર સાજી આજે ગાવ, સમજમાં નહીં આવતી ને કે આજે ગાવ, જે ગાવ છો ને કાલે સમજતા થઈ જશો, પરમ દિવસ બીજાને સમજાવતા થઈ જશો અને ચોથે દિવસ જે ગાવ છો ને એના દર્શન થઈ જશે. આટલી હેલી વાણી છે પણ કે છે સમજમાં જ નહીં આવતી. આપણે તો ગાવાનું જ બંધ કરી દઉં. અમારા બચ્ચુ કાકા નારાના અને અમરાપુરાના અને આ સુંદર સાથ હતા ને, અમે નાના હતા ને તારા આ ગાતા. અચ્છા અમે ક્યાં આ વાણી ગાઈશું? જે અમારા ભગવાનજીના ક્યારે 2-3 કિરંતર મેરે મીઠે બોલે સાથજી, વચનવાલાજીના, મેરી વાસના, દેખતું નિસ્બત આપની, આ 3-4 જ અમને આવડતા હતા. પણ એ અમે એટલા ગાતા ને કે એના સિવાય બીજું કંઈ ના ગાતા. આજે તો અચ્છા વાણીનું કોઈ બી કાઢો ને, કોઈ બી સુંદર સાથ કોઈ બી રાગમાં ગાય છે કે જે કબ હું અરસ અજીમ કો પરમધામના 25 પક્ષની વાણી ગાવત દેકર ચિત્ત એટલા ચિત્તથી જે ગાય છે ને સુંદર સાજી પુખરાજ તો ચિત્ત પુખરાજમાં લગાવે છે. હોજકોસર તો પોતાના દિલનો હોજકોસરમાં લઈ જઈને સખી હોજકોસરમાં ઊભી રહીને ગાય છે. બતાવો કેવી વાણી ગાય. સાંભળવા વાળા નહીં એટલો આનંદ આવે છે. સિરાજ રીજ કે તીન પર સુંદરજી ભજનો ગાવા વાળા પર નહીં, ફરી પડો મહારાજ કે છે શ્રીરાજ રીજ કે તીન પર જે વાણી ગાય છે, વાણી સાંભળે છે એની પર જ રીજ છે. જાઓ આખી જિંદગી કોશ કૂટો નહીંતર પછી ક્યાંક અમે ભજનો ગયો તમને. પણ એક વાત ચોપાઈઓ વાણીમાં લખી છે સુંદર સાજી. જો જીવનનું કલ્યાણ કરવું હોય તો વાણી સિવાય કંઈ નહીં ગાવાનું. એક વખત છે ને ફતેપુરમાં પ્રોગ્રામ ચાલે, ઓલ્યા હર્ષદભાઈ સંગીતાચાર્ય હે ને એ ગાય છે સુંદર સાજી. તો એ ગાતા હતા ને તો સુંદર સાથના રાસ ગરબા ગાવા હતા. તો કહે છે કે ભાઈ તમે છે ને અમને ગરબા ગવડાવો. તો હર્ષદભાઈ કે સારું હું વાણીથી તમે જેવા ગાવા એવા ગરબા ગવડાવો. તો કે ના અમારે તો ભજનોથી ને એનાથી ગરબા ગાવા છે. અરે ભજના કરતા કે છો હું તમને ઓર આનંદથી રાજ્યની વાણીથી ગવડાવીશ. પણ સુંદર સાથ જીદ લઈને બેઠો તો કે લો ભાઈ હું તો વાણી સિવાય કાંઈ ગાતો નથી, તમારે જેને બોલાવીને ગવડાવો. મને ખબર વિશા ના હલવાય ના હાલજો, પણ હું રાજ્યની વાણી સિવાય કાંઈ ગાતો નહીં. એમ અમે બી રાજ્યની વાણી સિવાય કોઈ ચર્ચા જ નહીં કરતા. સુંદર સાજી ઠીક છે ને, ધનીને રીઝવવા માટેની આ તો વાતો છે. બહુત કરત હે હિત અને જે રાજ્ય રીઝ છે પહેલા ચરણમાં જે વાણી ગાય છે સાંભળે છે ને એની પર રાજ્ય રીઝ છે. અને બીજા ચરણમાં શું લખ્યું ફરી પડો કે છે બહુત કરત હે હિત ધની હેત કરે. હેત એટલે પ્રેમ કરે છે. કોને પ્રેમ કરે છે? જે રાજ્યની વાણી ગાય છે એમને. બાઈજી કે ગાદી તકીએ સુંદર સાજી જ્યારે ધની જશે હવે માણેકભાઈ ના ઘેર ત્યાંથી પાછા આવશે ને તો બાઈજી ગાદી તકિયા બિછાઈ દે, ઉપર પલંગ પર મૂકી દે છે. સેવા કરતી એ સેવા કરે છે. રાજ આરોગ પલંગ બેઠત કાકા ધની આરોગીનો કોઈ વાર પલંગ પર બેસે છે. આગે આવે ધરને કે એટલે ગાદી પર મતલબ પલંગ પર ગાદી તકિયા બિછાવે છે. સુખ દેત સનેસો અને સુખ દે છે. ભાઈ સદા સતસુખ નો દાતાર છે તો આપે શું? સુખ તો આપે ને. કે દુઃખ તો એની જોડે છે નહીં, એના ધામમાં દુઃખ નહીં, એની રીતિ પ્રીતિ એવી નહીં કોઈને દુઃખ હાલવાના. એને તો સુખ હાલવાનું, એને તો વ્યવહાર આવડે છે એટલે બધા એને સુખી સુખ આપે છે. કઈ ભાતો કર હે તો અને એને આવડે છે શું?
ફરી વળો મારા શું કઈ આવડે? ભાતો કર હેત બસ એને હિત કરતા આવડે છે, પ્રેમ કરતા આવડે છે, એને સુખ આલતા આવડે છે. પ્રેમ જોઈએ તો એની જોડે જાઓ, બાકી તો બૈરું પતિ દીકરા સંસાર જમાઈનો એ તો સ્વાર્થીલો પ્રેમ છે. 100 કામ કરો ને એક જ ના કરો ને એટલે કિટ્ટા, તમે નહીં હારા પછી ને. કોઈને 4 દીકરા હોય ને, 3 દીકરાના લગ્નમાં દીકરા ચોલ્લો લખાવો ને છેલ્લામાં ના લખાવો ને ન તો એટલે એમ ઘેર નહીં જવાનું, ચોલ્લોય નહીં લખાવાનો. તમારા 3 ચોલ્લા કરેલા. આટલી દુનિયા તો સ્વાર્થી છે કે જે અત મીઠી રસના બોલત સુંદર આખા સંસારમાં 14 લોકમાં કોઈ એટલી મીઠી રસના નહીં જે એટલી મીઠી રસનાથી બોલે. એક પ્રીતમ છે, એક શુભાન છે, જેની જોડે જે એક મીઠી રસના છે, અને એ મીઠો રસ, એની રસનાનો રસ એને વાણીમાં રેડ્યો છે. ધામ ધની સુખ દેત અને સ્વયં ધામ ધની સુખ આપે છે. આપણને બધાયના 40 દિવસથી કોણ સુખ આપે છે? ધામ ધની સુખ આપે છે. ઘરોમાંથી બોલાઈ આખો દિવસ કામ કરીને થાકી ગયા છે ખેતરોના, તોય અહીંયા બોલાઈ ના સુખ આપે છે. ઈન સમે સ્નેહ કી અને એ સમયે સ્નેહની ધની એટલો પ્રેમ આપે છે, એટલો પ્રેમ વરસાવે, એટલા સુખ અમને આપે છે, એનું વર્ણન કહાલો કહો એ સુખ આસભાઈ કે કેવી રીતના વર્ણન કરું? એ તો જે વાણી ગાતા હતા, જે વાણી સાંભળતા હતા, જે સેવા કરતા હતા એમને ખબર છે. જોઈએ છે આસભાઈ કહે શું તો વાણી ગાવાની ચાલુ કરો, વાણી સમજવાની ચાલુ કરો, વાણી પઢવાની ચાલુ કરો, સેવા કરવાની ચાલુ કરો. જેમ અમે બંગલાજી એમ કર્યું ને એમ તમે ચાલુ કરી દો, ધની તમને હાલશે. અમે જે કર્યું એ જ તમે કરી દો તો ધની તમારી ઝોલી બી ભર દેશે. એ તો સૈયા જાણહી એ તો જેને સુખ લીધા છે એ જાણે છે, અને જેને સુખ દીધા છે એ બેની વચ્ચેનો બીજો કોણ સમજે ભાઈ? એ બેની વચ્ચેનો સંબંધ છે ને, એ બેન જ ખબર છે. કહ્યો ન જાય મુખ આ મુક્તિ એ કહ્યું ન જાય. સેજ સુરંગી નૂર કી હવે સેજ બનાવી દીધી છે સુંદર. જો સેજ અને સુરંગી એટલે નૂર. ઓ નૂર કેમ આસબાઈ લખે છે? અહીંયા નૂર લખ્યું છે, નૂર કેમ લખે છે? કે એ સેજ બિછાવતા આસબાઈ જાય છે ને તો આસબાઈને યાદ આવી જાય છે કે અચ્છા આ તો મારા પરમધામની, મારા રંગપરવાલીનો મારો પોતાનો બેડ છે. જે પરમધામમાં નૂરનો બેડ છે ને, જેની પર પૂરી રાતભર મેં પ્રીતમને પકડીને મારા સુખ લઉં છું, મારી ઝોલી ભરાઈ દો, ચલા સુખાલ. મારી એક માંગ એની જોડે પૂરી કરાવું છું. આ મારો એ પલંગ છે જેની પર હું મારો પ્રીતમ રાતભર એ સુખ લઈએ છીએ. એનો પલંગ દેખાય છે. આપણને બંગલાજી જઈએ તો આપણો દેખાય તો પ્યાર આવવાના સુંદર સાજી. આપણું ના દેખાય તો બંગલાજી વાળો આપણો ના દેખાય પ્યાર આવે. આસબાઈને એનું દેખાય છે એટલે એને પ્યાર આવે છે, એટલે એને એનું નૂર દેખાય છે. અચ્છા તો મારો રંગ પરવાળી વાળો છે. અતિ પ્યારી ભરી નૂર, અતિ પ્યારી નૂરની પાટી ભરેલી છે, એને એનો દેખાય છે. એટલે એને છે વર્ણન બંગલાજી દરબારનું, પણ બંગલાજીનું નહીં, એને એના રંગ પરવાલી મંદિરના બેડનું વર્ણન લખ્યું છે. ઇન સેવા કે લવાજમે અને એ પલંગ રંગ પરવાલી મંદિરનો પલંગ તો ક્યારે ઉઠાવવાનો ને બિછાવવાનો નહીં મળ્યો. બંગલાજીમાં રંગ પરવાલીનો પલંગ ઉઠાવવાનો ને બિછાવવાનો મળી જાય. આનાથી મોટી સેવા કઈ હોઈ શકે? અક્ષર તો ચાંદની ચોકમાં નહીં, કોઈ રંગ પરવાલીમાં જઈ શકે પરમધામની આત્મા સિવાય? એ પલંગનો કોઈ હાથ લગાઈ શકે? એની પર કોઈ બેસી શકે એ પલંગ પર? આ એ રંગ પરવાલીનો પલંગ છે, સુંદર છે, એનું વર્ણન થઈ રહ્યું છે. એક વખત છે ને આ પલંગની વાત આવી ને તો એક વખત શું થતું કે એક કોઈ બિચારો નોકર હશે, કોઈ રાજાના કક્ષની અંદર છે ને કચરા પોતું કરતો છે. આવી રીતના પલંગ હશે ને એ સમારતો હશે, ગાદલું તકિયા બધું સારું કરતો હશે. તો એને વિચાર આવ્યો કે યાર આટલો સુંદર પલંગ પોટો મલમલનો પલંગ છે, તો લાઈને રાજા આની પર ઊંઘતા હશે, રાણી આની પર ઊંઘતી હશે તો કેવા લાગતા હશે?
કોઈ હતું નહીં તો બિચારો એકલો હતો ને તો થોડી વાર આડો પડ્યો. હવે આખા દિવસનો થાકેલો હતો ને તો એટલો મસ્ત પલંગ પર પથરા પર ઊંઘ્યો. એને બિચારાને શું ખબર પડે કે આ મખમલી પલંગના સુખ કેવા હોય. ઘસઘસાટ ઊંઘી ગયો. હવે ઘસઘસાટ ઊંઘી ગયો ને એને સમયનું ભાન ના રહ્યું. એટલામાં રાજા આવી ગયો. તો રાજાના પલંગ પર ઓલ્યો નોકર ઊંઘ શું હાલત કરે. અને રાજા આવી ગયો કે આ મારા પલંગ પર ગયો છે, આટલી ગુસ્તાકી, અને થમથી બાંધીને 100 કોરડા મારો કે તાકી ફરી કોઈ ઊંઘ નહીં. હે ને તો પેલાના રાજાની હાજરીમાં પેલાને છે ને થંભથી બાંધી દેવામાં આવ્યો. અને પેલા દે ધડ હંટર મારે, દે ધડ જેવો હંટર મારે ને એટલે પેલો ખકડી નસે. પેલો બીજો હંટર મારે ને એટલે પેલો ખકડી નસે. 4-5 હંટર લગી તો રાજા સહન થયું. પછી રાજાને સહન ના થયું ને એટલે રાજા આવી અને કહે છે ભાઈ તું કેમ હસું છું? તો પેલો કે રાજા સાહેબ મને તો તમારા પર દયા આવે એટલે હસું છું. તો રાજા કે ભાઈ મારી પર દયા કેમ નહીં આવી? તો કે હું 5 મિનિટ ઊંઘ્યો અને 100 હંટર પડ્યા. તમે તો આખી જિંદગી આ હંટર પલંગ પર ઊંઘ્યા, તમને કેટલા પડવાના છે? રાજા કે બે છોડો આને તો. સુંદરસિંહ આ છે માયા. આપણને કેટલા માયા હંટર મારશે? આજ દિન માયાના હંટર કહીએ છીએ ને કે જે क्यों कर कहो जहूर એ પલંગનું વર્ણન કેવી રીતે, જેની પર મારા પ્રીતમ સાથે સુખ લઉં છું, જેને કોઈને નો એન્ટ્રી મારા બેડરૂમની અંદર. એ મારા સુખના પલંગની, એ મારા સુખ સૈજ્યા, જેનું નામ જ કેટલું લખ્યું, સુખોની સૈજ્યા, જેના પર સુખોનો દાતર અને સુખોની માલકીન એ પલંગ પર રહે છે. સેવત અત સનેહસો. જ્યારે રંગપરવાલીનો પલંગ હાથમાં આવી જાય તો કોણ સ્નેહથી સેવા ના કરે? સુંદર અતિ સ્નેહથી રંગપરવાલી વારીનો પોતાનો પલંગ મળી જાય છે તો સ્નેહથી સેવા કરે છે. સાથ ગિરદવાએ ઘેર. સુંદર સાથ ગિરદ ઘેરવાઈન છે. સખિયા ગિરદ ઘેર કે. સુંદર સાથ પલંગને ઘેરીને ચરણો લાગે બેર બેર. તો ધની બંગલાજીમાં પલંગ પર બેસે તો હવે પોતાના ત્યાં ભોગ ધનીને આરોગાયું ને હવે પોતાના મંદિરોમાં જશે આરોગવા માટે. પણ મંદિરમાં આરોગવા જતા ધનીના આ ચરણ પકડીને છે ને પ્રાણનાજીના ચરણ પકડીને અહીંયા અંગૂઠાની અંદર આ આંખ લગાવશે, આ આંખ લગાવશે, આ કપાળ લગાવશે. સુંદરસાજી આપણે પ્રણામ કરીએ છીએ ને રૂમાલ માથે નાખીને તો કયો ભાવથી કે પરમધામમાં મૂળ મિલાવામાં આમ પલંગ કરીએ, આમ પ્રણામ કરીએ ને તો પેલા શ્યામાજીના ચરણ કમલ પર હું મારું શીશ મૂકું છું. પછી આ બાજુ રાજજીના ચરણ કમલ પર મારું શીશ મૂકું છું. રાજજી સુંદરસિંહ એ ભાવ કે રાજજીના ચરણોમાં આ શીશ મૂકું છું, ચરણ મૂકું છું. જેને જેને રાજજી શ્યામાજીના ચરણમાં પોતાનું આ માથું ઝુકાયું ને એને સંસારમાં કોઈની સામે ઝૂકવું નહીં પડે. નહીતર માયા જી હુજુર ઝુકાવશે. સુંદર સાજી એટલે તો આ શીશ આપણે જ્યાં બી મંદિરમાં જઈએ ને તો રાજજી શ્યામાજીના ચરણોમાં ઝુકાઈએ છીએ એમ રાજજી શ્યામાજીના ચરણોમાં પોતાના શીશને મૂકે છે. લટકે મટકે ચલત. ધની લટકે મટકે ચાલે છે. આએ બિરાજે પલંગ. બંગલાજીની અંદર પલંગ પર બિરાજમાન થાય છે. ચરણો લાગ પીછે ફિરી. તમામ સુંદર સાથ છે ને ધનીના ચરણોમાં પ્રણામ કરી પોતપોતાના મંદિરોમાં જશે. શ્રીજી કી અર્ધાંગ. કોણ છે બંગલાજીમાં 12,000 કોણ છે? મહારાજ ફરી પડો. શ્રીજી કી અર્ધાંગ. બંગલાજીમાં કોઈ સ્ત્રી નહીં, કોઈ પુરુષ નહીં, કોઈ રાજા નહીં, કોઈ રંક નહીં. બંગલાજીમાં બધા એક સમાન પરમધામની આત્મા શ્રીજીની અર્ધાંગીની, જિયાવર સાહેબજીની અર્ધાંગીની. એના સિવાય બીજું કોઈ નહીં. સ્ત્રી પુરુષ હોય તો બહાર, બંગલાજીમાં એન્ટ્રી નહીં. સુંદર સાજી રાજા રંગ હોય તો ભાઈ બહાર, શેઠ હોય તો બહાર. અહીંયા તો ધનીની અર્ધાંગીની જે એન્ટ્રી છે. ઈત દોયે પહર પૂરણ તો ભયે. 2 પહોર પૂરા થઈ ગયા. તીસરે કા અમલ તો જબ. સવારે 6 થી 9, 9 થી 12 અને હવે 12 થી 3 વાગ્યાનો ત્રીજો પહોર ચાલુ થશે. ઇનકી બીતક કહત હો. હવે એની વિતક જરા પ્રેમથી સાંભળીશું. સુનિયો સેવા કી વિધ તબ. એ સેવાની વિધિ સાંભળજો અને પછી કદાચ સાંભળ્યા પછી જીવનમાં એવી સેવા
કરજો, ખાલી સાંભળશો નહીં કહેજે. શ્રી મહામતી કહે એ રાજજી કે સાતજી સુંદર સાતજી, એ બાત બડી આ બુજરક બહુ બુજરક વાત છે. કેટલી બુજરક વાત છે. અગર આ સાંભળી અને જીવનમાં ઉતારી તો રાજજી મળી જાય અહીંયા બેઠે બેઠે. એટલી બુજરક મોટી વાત છે. કોઈ 60,000 વર્ષ તપ કર્યું, કોઈ 10,000 વર્ષ તપ કર્યું. અમાર સાહેબ ઘણી વાર ગયા ને કે કોઈ હિમાલય ગાડ્યા, કોઈ તિલ જેટલા કકડા કર્યા, કોઈ ભૈરવ જંપાવ્યા, તોય રાજજી નહીં મળ્યા. આ તો કાંઈ નહીં કરવાનું, સાંભળી લો અને બસ થોડું અનુકરણ કરી લો. રાજજી અહીંયા બેઠે સહેજ મળી જાય, મરવું ના પડે, જીવતે જીવતે ઈથી બેઠે અહીંયા બેઠે બેઠે રાજજી મળી જાય. આ એ બુજરક વાતો છે. કોને રાજજી જોઈએ છે? સાંભળી લો અને ચાલો કે છે તો રાજજી સહજ મળી જાય. એક જરા મેં ન કહ સકો આસબાઈ કહે છે કે એક જરા મેં સખી, આમ આ એવું ના માનતા કે લાલદાજી. આસબાઈ કહે છે સખી તને તારો પ્રીતમ, તારો પ્રાણનાથ, તારો મૂલ મિલા વારો તને કહી રહ્યો છે એવું માનજે. આ તો લાલ કહ્યા ગજે માફક પણ જાણે કે એ તો બહુ બધું કહેવા માંગે છે, પણ મારું ગજુ નહીં કહેવાનું. મેં મારા ગજા સમૂહ કહ્યું છે અને તમે તમારા ગજા સમૂહ ગ્રહણ કરજો અને ગજા સમૂહ ચાલજો કેજે. ત્રીજો પહોર અબ કહું તીસરે પહર હવે કી ત્રીજા પહોરની બીતક છે બીતક જો સૈયન એ બંગલાજી દરબારની તો તુમ સુનિયો નિકે કર નક્કી કરીને સાંભળજો સુંદર સાજી, તાકી ક્યારેય ભૂલાય નહીં. દિલ કે રે કાનન અને આ સાંભળવા માટે આ કાન ના ચાલે. કયા કાનથી સાંભળવાનું? ફરી પડો છો. કયા કાન? દિલ કે રે કાનન દિલ કે કાન, આત્માના કાનથી. આત્માની વાતો થાય છે સુંદર સાજી. આ દુનિયાના આ શરીરની વાતો નહીં, આ જીવની વાતો નહીં, આ સિયોરા વાળાની વાતો નહીં, આ મૂલ મિલાવાના, આ મૂલ મિલાવવારીના એની દિલની વાતો છે. કોણ કરી રહ્યો છે? તો કે એનું દિલ, એનો માશુક છે, એનો રાજજી છે. આ બે દિલોની વાતો છે. એ એક પરમધામની મૂળ મિલાવાનું પ્રેમથી ભરેલું દિલ હોય ને, એ દિલા સમજી હક. આ પ્રેમની વાતો છે, આ જ્ઞાનની વાતો નહીં. કઈ ગયા નાના જગડે નામ કર્યું. આ જે એક સેવા છે ને એ પ્રેમની વાતો લખેલી છે. થાય તો કરી લેજો કે જે. ચરણા લેકે આયા પણ ઈ ખડાવ કોણ લઈને આવે છે? પ્રેમદાસ પહેનાવત પ્રેમદાસ પહેરાવે છે સુંદર સાજી. કેમ પ્રેમદાસ પહેરાવે છે? કા ચરના કદની પરમધામમાં તો ક્યારેય કોઈ ખડાવ પહેરી છે? અહીંયા પહેલી વાર સેવા મળી છે. ધનીનો છે ને આમ પગ પકડે છે ને તો પરમધામ વાળો ભાવ પકડીને પોતાના હાથોથી અંદર ફિટ કરે છે, પહેરાવે છે સુંદર સાજી. કેટલા સુખ ધનીએ આપ્યા છે. કાશ આ સેવા મળી જાય. નંદરામ પીછે ખડા નંદલાલજી પાછળ જ ખડા છે. એ ગોટા કનઢપી ખલિત અચ્છા, નંદલાલજી કોણ નંદલાલજી? ઓ જામા મસ્જિદ વાળા ઘડિયાળજી સુંદર સાજી છે ને એ નંદલાલજી ઔરંગઝેબની નોકરી છોડીને ધનીની સેવામાં છે. આપણે તો નોકરી છોડીને ચર્ચામાં ના આવાય નહીં સુંદર સાજી. પછી ગોટા અને કંઢપી. ગોટા એટલે કપડું બાંધવામાં આવે છે, એની પર કાન ઢપાય એવી ટોપી પહેરાવવામાં આવે છે. પીવું પડે પલંગ પર ધની હવે બંગલાજીમાં પોડશે. સૈયા સેવન કો સન્મુખ સેવા વાળા સુંદર સાથ ધનીની સન્મુખ છે. આજ બી સેવા વાળા ઉભા રહે. બાકી તો આપણે તો સુંદરસિંહ રાજ્યને ચંદન થતું હોય, રાજ્યની આરતી થતી હોય, રાજ્યનું સરોવ બોલાતું હોય તો ઉભા રહેવાની સેવા ઉભા રહે ભાઈ. પણ જે રાજ્યની આરતીમાં ઉભો છે ને ધની એના માટે એક પગે ઉભો રહે છે. જ્યારે ધનીનું સ્વરૂપ બોલાય, પૂરણ બ્રહ્મ બોલાય ને ઉભા રહે છે ને ધની કે તું મારી આરતી, હું તારી માટે એક પગે ઊભો છું, તું બિલકુલ વિકર ના કરીએ. પણ આપણે તો મરદા રાજ્યની આરતીમાં ઊભું થવાય? સુંદર સુંદર કેવું પડે ઊભા થાવ. જબરજસ્તી ના થશે ભાઈ, બેહી જ રહેજો તો માયા ઓર ભાર મૂકીને પાતાલમાં બેહાર દેશે. કાશ ધનીની સન્મુખ ઊભા રહેજો.
એ તમારી માટે ઊભો રે, તમે એની માટે ઊભા રહો છો કે જે મીઠી બાત રસના સો કરે અને પોતાની મીઠી રસનાથી મીઠી મીઠી વાતો કરે છે દેત નિજ ધામ કે અને સુખ વાતો બી કઈ સુંદર છે એ વાતોમાં નિજધામના સુખ છુપાયેલા છે. સુંદર સાથ ખોલી ખોલીને એ સુખ લે છે. સેવા અંગ પરસ કી અંગ પરસવાની, અંગ દબાવવાની સેવા વીરો આન કરત કેમ કરે છે સુંદરસાજી? કેમ કરે છે? એક તો પહેલા મોટા મોટા ધનીની જોડે હે ને એના પલંગ પર બેહવાનું મળે, એની હાથે રહેવાનું મળે, એની કરીબ નજીક સાનિધ્યતા મળે અને પછી એને અંગ પોછે ને દબાવે ને તો સુંદરસાજી સખી બનીને દબાવે છે ને તો ધની એને સુખ બી એટલા કોમલ પર્શ ખુશ્બુ પરમધામની આવે છે. પરમધામના ધનીના અંગ જે પરમધામમાં નૂરી તન છે ને એને દબાવે એવો અહેસાસ થાય છે આંખો બંધ કરીને દબાવે છે. તો અહીંયા એવું નહીં કે ભાઈ એક 76 વર્ષના બાબાનું શરીર દબાવે છે, એ સુખ મળે છે કે જે સૈય ચરણો લાગ કે બધા સુંદર સાથ ધનીને પ્રણામ કરીને મંદિર અપને ફિરત પોતપોતાના મંદિર આરોગાવા માટે ઓર બી કામ કરવા માટે જશે. જીજી શિર આગે તો ધરી આ સમય પ્રણામ કરે છે ને તો એક જીજી બેન છે એ પ્રણામ કરવા માટે ધનીના ચરણોમાં શિર આગળ કરે છે, નમાવે છે. તો શ્રી રાજ મારો ટપલે ધની આ જીજીના માથા પર ઓમ ટપલી મારે છે. પોઢન બખત પલંગ પર બપોરના સમયે પોઢવાના સમયે ઇન સમય આન પહોંચે આ સમય આઈને પહોંચે છે. ઇન સમય રાધાબાઈ આ સમય રાધાબાઈ શ્રી રાજ કે પકડે હાથ ધનીનો હાથ પકડીને સુંદરસાજી એવું લાગે છે જે સુંદર સાથનો હાથ પકડે છે ને તો હાથ તો ધનીનો પકડ્યો છે પણ હાથ પકડતા ભાવ કેવો છે? પ્રીતમ, હાથને તું ક્યારેય ના છોડતો, મેં નતો પકડ્યો તારો હાથ. અહીંયા આપણે બધા જેટલા બી સુંદર સાથ છીએ ને, જેટલા બી છીએ આપણને એવું લાગે ને કે રાજજીને મેં પકડ્યા છે, મેં રાજજીની ઓળખાણ કરી. માયા એક જ થાપડ મારા ક્યાંય ઉડાડીને ફેંકી દે. આજ બી માયાના આટલા આવરણો, દજ્જાલનું આટલું બલ અને છતાંય રાજજીને નહીં છોડ્યા ને તો સમજી લો હાથ એને પકડેલો છે. નહીતર જો આપણે હાથ પકડ્યો હોત તો માયાએ તે દિવસ ના છોડે. જેના અહંકાર હતો ને અમે રાજજીને પકડ્યા, અમે આમ જાઓ રાજજીથી કેટલાય દૂર થઈ ગયા. આ તો એને પકડ્યા છે નહીં કાકા, બચુ કાકા? તો આજે રાજજી એને પકડ્યા છે તો આપણે સહી સલામત સુરક્ષિત છીએ. એ ભાવ છે કે ધનીનો હાથ નહીં પકડ્યો, તું મને પકડી છે. અને ધની માયામાં તે પકડી છે ને તો હવે ના છોડતો, નહીં તો દજ્જાલ માયા મને ખેંચી જશે. સિર કો ખુજલાવને તો આ છે ને રાધાબાઈ છે ને એ ધનીના શિરને ખુજલાવે છે. જોજો કેવી રીતના કહે છે, બેઠે સેજ સેવા કે સાથ તો ઓશંગુ હોય ને, ઓશંગાની બાજુમાં બેસી જાય છે. ધનીના લાંબા વાળ છે તો ચોટી ખોલે છે અને શિરને ખુજલાવે છે. કેમ ભાઈ? માથામાં આરામ મળે ને કે ધની કેટલી મહેનત તમે કરો છો અમારા માટે. હો ને સવારે 9 વાગ્યાથી સુંદરસાજી છે ને 11 વાગ્યા લગી ચર્ચા કરો છો. કોઈ વાર આ મહાત્મા આયા, કોઈ વાર આ મહારાજા, કોઈ વાર આ આવ્યો, કોઈ વાર આવ્યો. 24 કલાક ચર્ચા સુંદર સાથનો સુખ. અને રાત્રે તો 9 વાગ્યાથી ચર્ચા ચાલુ થાય, 3 વાગ્યા લગી ચર્ચા ચાલશે. સુંદરસાજી આટલી બધી ધની અમારા માટે તમે મહેનત કરો છો. કહે છે ને કે તમે પેરે સમજાવી આવી જાય તો ધન છે. સુંદરસાજી એ તો સમજાઈ રહ્યો છે. આટલી બધી મહેનત કરે છે આપણને જગાડવા માટે. ગુલજી ઓર અગરદાસ ગુલજી ખાન પઠાણ અગરદાસજી આવત પાવ દાબન ધનીના પગ દબાવવાની સેવા કરે છે. ધન છે જેને આ સેવા મળી છે. ઇન સેવા મીને એ આ સેવાની અંદર રહતે થે મગન શું મગન થઈ જાય છે? સખી ભાવથી પરમધામના નૂરી તન હું દબાવું છું. જેને આપણે કહે છે ને કાશ એ ચરણ જેને મળી જાય. અને સૌથી વધારે આ વિતકમાં કેમ આવી જાય કે એ ચરણ દિલમાં આવી જાય.
અને એ ચરણ વસી જાય, જેના દિલમાં ચરણ વસી જાય ને એના દિલમાં એ પૂર્ણ સ્વરૂપ આવે. ચરણ ના વસે ને તો ક્યારેય રાજ્યનું સ્વરૂપ દિલમાં ના આવે. મયા રામ ઈત આય કે મયા રામજી આઈને પાની સુનાવત ધામ. આ સમયે સુંદરસિંહજી પલંગની બાજુમાં બેસીને હવે ચોપાઈઓ ગાશે. શ્રી રાજ રાજી હોય કે જો ધણીની વાણી ગાય તો બતાવો કેમ રાજી કે મારી વાણી સખી ગાય છે અને તને ગાવા માટે તો હું વાણી લઈને આવ્યો છું, તને સંભળાવવા માટે તો વાણી લઈને આવ્યો છું, તું બીજોને સંભળાવું એટલે તો વાણી લઈને આવ્યો છું, તું જાગી જવું એટલે તો વાણી લઈને આવ્યો છું, તારા માટે તો લઈને આવ્યો છું. બતાય તું નહીં ગાવ તો કોણ ગાશે? તું નહીં સાંભળ્યું તો કોણ સાંભળશે? સબ પૂરે મનોરથ કામ. અને જે વાણી ગાય છે એને, જે વાણી સાંભળે છે એને જોજો સુંદર છે શું કહે છે? સબ પૂરે મનોરથ કામ. રાજ્ય ગલત લખ્યો છે. જે સુંદર સાથ વાણી ગાય છે ને વાણી સાંભળે છે, રાજ્ય એની બધી જ મનની મનોકામના પૂર્ણ. આ તો એને ચોપાઈમાં લેખિતમાં આપ્યું છે, અક્ષરાતીતે લેખિતમાં આપ્યું છે. કારણ કે આ તો લેખિતનો જમાનો છે ને, સ્ટેમ્પ પર લખાણ કરવું પડે નહીં, બાકી લખાણ વગર આપણને વિશ્વાસ ના આવે ને, એટલે એને લેખિતમાં આપવું પડ્યું. કે આજવાળા વિશ્વાસ નહીં લાવે ને, એટલે લખ્યું છે એને. તમુ રામે તાતસો. રઈજી દાદા જોડે ખબર જો કોકવાર એની અંદર તંબુરો લઈને અહીંથી ઘેર જઈને રાતે 2 વાગે એકલા વાણી ગાય છે સુંદર સાજી. હે ને એકલા કે છે વાણી ગાઈને ગાવે જગન્નાથ જુગત. જગન્નાથ એટલા જુગત એટલા પ્રેમથી ગાય છે. ધામ વર્ણન સુનત હે. દુનિયાની વાણી નહીં, બસ ધામનું વર્ણન, પરમધામના 25 પક્ષની વાણી ગાય છે. પોઢને કે બખત. ધની બંગલાજીમાં પોઢે છે ત્યારે ગજપત ગહરા પનસો. એટલા ગહેરા પણ એટલા દિલથી એટલું દર્દથી વાણી ગાય છે ને કે બાજુમાં સાંભળે છે ને એને આંખોમાંથી ટપ ટપ પાણી પડે છે, સાંભળવા વાળા બી રોવે છે, એટલા ગહેરાપણથી વાણી ગાય છે. ગરજત હે મુખબાન. એટલી મીઠી ગર્જનાથી વાણી ગાય છે, એટલા દર્દથી વાણી ગાય છે. સાખી કહવે સાખ કો. અને સાખી કે સાખી એટલે ચોપાઈ બોલે છે. લે દર્દ ખડા ઈમાન. દર્દ ખડા એટલું દર્દ દિલમાં ઉત્પન્ન થાય છે કે ધનીને પ્રેમ ઉત્પન્ન થઈ જાય, ધનીમાં એક રૂહ લાગી જાય. સમય સબ પોઢન કે પોઢતા સમયે રીઝાવત હે રાજ. ધનીને ગઈ ન રીઝાવે છે. બતાવો એક કિરંતન એક વાણી ગઈ ન કોણ કે ભલા ધની ના રીઝાય? 10 ચોપાઈ 5 ચોપાઈ ગાવ, ધની એક ચોપાઈ ગાવાથી રીઝી જાય છે. અખંડ બાની ધામ કી. પણ દુનિયાની ને કઈ વાણી? આપણા અખંડ ધામની વાણી. આની થાય એટલી ચોપાઈઓ ગાજો, આને જ સાંભળજો, આને જ બોલજો, આને જ વિચારજો, તમારો ધની સદૈવ તમારી પર ખુશ રહેશે. જાકે ગાયે હોત સબ કાજ. ફરી પડો, કોણ કે ખબર ના પડે? જાકે ગાયે હોત સબ કાજ. જેને ગાવાથી ખાલી ગાવાથી સમજમાં ના આવે તો કઈ વાંધો નહીં. જનકભાઈ રંગીતભાઈ ગાવાવાળા આપણા સુંદર રાગરાજજી આપ્યો છે. મને જનક ગાય ને તો બહુ મીઠું ગાય. હવે રંગીતભાઈ વાજા પેટી વગાડે તો જોરદાર વગાડે ને. રાજ્ય એટલી મેહર આપી છે તો શું કહેવા માંગે છે? જાકો ગાય હોત સબ કાજ. સંસાર ન બી કહ્યું છે ને, વલી ગયા કામ મન ચિત્વ્યા કારસડે. મન ચિત્તમાં જે બી ઈચ્છા કરશો બધી પૂરી કરશે રાજ્ય. પણ ક્યારે? વાણીની ધનીની જ વાણી ગાઈ પડશે, બીજું કાઈ નહીં ગાવાનું કે છે. ગજપત ચરણે રાજ કે. ગજપતભાઈ ધનીના ચરણ તરફ બેસીને તન મન સોપ્યા ચિત. અને તન મન ચિત્ત ધનીના ચરણોમાં હોપીને કુરબાન હુવા શ્રી રાજ પર. ધની પર કુરબાન છે. જે આ વાણી સાંભળે છે ને ગાય છે ને એ ધની પર કુરબાન થઈ જાય. આપણે માયા પર કુરબાન છે. કેમ? વાણી ગાતા નહીં, વાણી સાંભળતા નહીં, વાણી ચર્ચા થાય ત્યાં જતા નહીં, ઘરોમાં વાણી નહીં, એટલે માયા પર કુરબાન છીએ. પીછે કછું ન રખ્યા વીત. પોતાનું કાંઈ ના રાખ્યું, બધું ધનીનો હોપી દીધું. ચંદ્રાવલી રીઝાવત. આ ચંદ્રાવલી પંજાબની સુંદર સા છે. ફકીરી બાયોમાં આજ બી એક ચંદ્રાવલી છે સુંદર સા, નેપાલી છે કે છે.
જાઓ તો મળજો એને કહેજે એ ચંદ્રાવલી બાઈ કહેજે ગાય કે પંજાબ કે એ બચન પંજાબી ભાષામાં ચોપાઈઓ ગઈને છે. આજ બી તમે ડિસેમ્બરમાં પન્નાજીમાં જાઓ ને જે પંજાબીઓ આવે અને રાતભર જે વાણી ગાયન જે ચાલતી હોય રમઝટ ચાલતી હોય ધન ધન છે કે છે એ ગાય છે દર્દ ઉપજાવે દિલ કો દિલમાં દર્દ ઉપજાવે એટલો પ્રેમ ઉપજાવે એટલા વિરહના વચનો કે જીવન ક્યાં મેં દૂરદાની કરી નાખ્યું જ્યાં લગાવવાનું હતું ત્યાં ના લગાવ્યું એટલું દર્દ દિલમાં ઉત્પન્ન કરાવે છે શાબાશ કહીએ અને આટલો દર્દ ઉપતાવે આવી વાણી ગાય તો રાજજી કે છે એવા ગાવાવાળાને શાબાશ છે હે ને આખી વિતકની અંદર 2-3 જણના નામ આવે છે શાબાશમાં હે ને સુંદરસાજી 2-3 જણના ધની શાબાશ શબ્દ વાપર્યો છે કે છે નંદુ નીત દોએ બસ બખત છેલ્લી ચોપાઈ સુંદરસાજી નંદુ રોજ 2 વખત ગાવત આગે પલંગ કે તો બપોરે પોઢે છે ને રાત્રે પોઢે છે તો પલંગની જોડે બેસીને ગાય છે તો આપણે જ્યારે બી ગઈએ ને તો આ ભાવ લેવાનો કે ધની પલંગમાં પડે છે ને હું બાજુમાં બેઠી છું અને મારા પ્રીતમને સંભળાવા ગઉં છું દુનિયાને જેને તેલ લેવા જાય આપણે વાણી શું કામ કહે છે મારો ધની રીઝી જાય દુનિયા ક્યારેય નહીં રીઝે કોકને ખુશ કરવા કોકને ખારું લગાડવા કોઈ ભજન ક્યારેય ગાતાય નહીં કે હેડો હું સારું લગાડવા ગઉં મને ભેટદાન દક્ષિણા વધારે મળે ભાઈ નથી જોઈતી મારો ધની સબવિધ સમૃદ્ધ છે આલવા વાળો બેઠો છે તબલો તંબુરા બજાવત ત્યાં લગી અમારા રઈજી દાદા જેમ ત્યાં લગી તંબુરા ના વગાડે કે છે જોલો બારી વાલે ન જો લગી પહોંચે. બારી વાળા ગાવાના તો લગી ગજપતિ એકલા બેસીને ગાઈ શકે છે ધનીની વાણી પણ આગળની સુંદર ચર્ચા આપણે પૂજ્ય રાજુભાઈ સાહેબના મુખારબિનથી શ્રવણ કરીશું.